નમસ્તે મિત્રો, મેધાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. એક જેલી, આ જેલી વિશે આજે આપણે વાત કરીશું. ગરમી શરૂ થઈ ગઈ છે તો ઠંડક આપનારી આ જેલી એ કુદરતની અનમોલ ભેટ છે. માં પ્રકૃતિ આપણને ઘણું આપે છે. સમય સમયે આપણે ખાલી તેનું સમજીને ઉપયોગ કરવાનો છે. આપણા પૂર્વજો દાદીમાં કે નાનીમાં વાપરતા, જ્યારે આપણે આ ભૂલી ગયા છીએ. આ સમજીને આજે આપણે તેના વિશે વાત કરીએ. ઘણા ઉપચારોમાં દવા તરીકે પણ કામ આવે એવી આ જેલી છે, જેને સંજીવની બુટી કહે છે. અને ખાસ તો તેની તાસીર ઠંડી છે, એટલે ગરમીમાં ખાસ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. વળી તે સુપર રીચ છે. તેમાં ફોલિક એસિડ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, ઘણા તત્વો છે અને એન્ટીઓક્સિડન્ટ છે. તેને આપણે ખાઈ પણ શકીએ, કન્ઝ્યુમ પણ કરી શકીએ અને અપ્લાય પણ કરી શકીએ. આપણે કોઈ પણ જરૂર હોય તો ફેસ ઉપર છે, આંખ ઉપર છે. તો ચાલો આજે આ સુપર રીચ જેલી વિશે વાત કરીએ. આ શું છે તો કે આ ગુંદ કતીરા. ગુંદને બધા આપણે જાણીએ છીએ, શિયાળામાં આપણે બધાએ ગુંદનો ઉપયોગ કર્યો જ હોય છે. આ એ જ જેને ગુંદ કતીરા કહે છે. ખાલી વાપરવાનું કેટલું છે? એક નાનો ટુકડો, એક વાટકી પાણીમાં પલાળી દેવાનો છે. રાત્રે પલાળી અને સવારે આ જેલી બની જાય છે. આ જેલીને કોઈ પણ વ્યક્તિ નાની એક ચમચીની માત્રામાં વાપરી શકે છે અને એનો લાભ લઈ શકે છે. કોઈને આંખ, લેપટોપ અને મોબાઈલ વાપરીને નાના મોટા બધાને આંખોને તો આપણે સ્ટ્રેસ આપીએ જ છીએ. તો આંખ બળતી હોય, દુખતી હોય તો આ જેલીને આંખ ઉપર લગાવીને 30 મિનિટ રાખી દેવાથી આંખની ગરમી ઓછી થઈ જાય છે અને ફ્રેશનેસ લાગે છે. વળી પિમ્પલ થયા છે કે પિમ્પલના ડાઘ રહી ગયા છે ફેસ ઉપર, તો ફેસ ઉપર લગાવી અને અડધી કલાક રાખીએ આપણે અને પછી સાદા પાણીથી ફેસ ધોઈ નાખીએ તો ત્વચા નિખરે છે. વળી કોઈ લેડીઝને બ્રેસ્ટની સાઇઝ વધી ગઈ છે તો જેલીથી હળવા હાથે માલિશ કરી અને અડધી કલાક રાખી પછી સાફ કરવાથી 3 મહિને ફાયદો મળે છે. એનાથી પણ વધારે અત્યારે જે બહેનોને તકલીફ છે કે પીરિયડમાં હેવી બ્લીડિંગ થાય છે, ક્રેમ્પ્સ આવે છે કે લિકોરિયા છે, બધામાં આ જેલી રામબાણ ઇલાજ છે. ખાલી 15 દિવસ આ જેલીનું દરરોજ સેવન કરીએ અને એમાંથી છુટકારો મેળવી શકે છે. આયુર્વેદમાં ગુંદ કતીરાને તો રક્ત સ્તંભન કહ્યું છે. બોડીને ડિટોક્સ કરે છે, પણ સાથે સાથે અરસ, મસા, કોન્સ્ટિપેશન અને એસિડિટીમાં પણ લાભકારી છે. જેને મોંની ગરમી હોય અને મોંમાં અલ્સર થયા હોય તો તેને પણ આ જેલી મટાડે છે. આપણે જાણતા નથી આ જેલી ગુણકારી તો છે જ, પણ મોટી કંપનીઓ કોર્નફ્લેક્સમાં અને એમાં વાપરે છે, જ્યારે આપણે આ મૂકી દીધું છે. હવે આ જેલી આપણે પલાળી રાખી રાત્રે અને સવારે લેવાની છે. તો જોઈએ કે કોણે લેવાની છે. જેને વાત પ્રકૃતિ છે, વાયુની પ્રકૃતિ છે, એ લોકોએ નાસ્તા પછી આ જેલીનું 1 ચમચી સેવન કરવાનું છે. જેને પિત્ત પ્રકૃતિ છે, એસિડિટી વધારે થાય છે, એ લોકોએ સવારે ખાલી પેટે સેવન કરવાનું છે. અને કફ પ્રકૃતિવાળાએ સવારે 10 વાગ્યા પછી આ જેલીનું સેવન કરવું છે. કાચના વાસણમાં પલાળેલી આ જેલી ફૂલી જાય છે. ખાલી એક નાનો ટુકડો જ આપણે પલાળવાનો છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે પાણીમાં એ 10 ગણું
ફૂલીને થઈ જાય છે અને એકદમ આ જેલીને ખાલી એકલામાં નથી લેવાની, સિકંજીમાં, સ્મૂધીમાં, કોઈ પણ ડ્રિંક્સમાં મેળવીને લેવાની છે. આ ગુંદકતીરાને પાણીમાં પલાળી આપણે લઈએ તો એની તાસીર ઠંડી છે અને એને જ શિયાળામાં લેવું છે તો ઘીમાં, દેશી ઘીમાં શેકીને લેવાથી એની તાસીર ગરમ થાય છે. ફ્રેન્ડ્સ, આ સંજીવની સમાન કુદરતની એક ભેટ છે. એને આપણે સમજીને ઉપયોગ કરીએ તો ઘણા લાભ આપે છે. સ્વસ્થ રહો એ શુભેચ્છા.